નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરના કારેલીબાગ સ્થિત ઉન્નતિ સ્કેટિંગ રિંગ ખાતે ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા આયોજિત 2 અવર્સ નોન સ્ટોપ સ્કેટિંગ અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન 2026નું ભવ્ય રીતે સંપન્ન થયું હતું. આ અનોખી સ્પર્ધામાં વડોદરાના 150થી વધુ ઉભરતા સ્કેટર ખેલાડીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લઈ પોતાનું પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી તેમજ શાસક પક્ષના દંડક વિજયભાઈ ચૌહાણ હાજરી આપી બાળકોની હિંમત અને કૌશલ્યને બિરદાવ્યું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સતત 2 કલાક સુધી સ્કેટ્સ પર દોડનાર ખેલાડીઓ અને સ્કેટ્સ પહેરીને વિવિધ વેશભૂષામાં સજ્જ થયેલા બાળકોની ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રહી હતી. મેયર ગીતાબેન મકવાણાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડોદરાના બાળકોમાં રમતગમત પ્રત્યે જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રશંસનીય છે અને આવા આયોજનથી ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થશે. બરોડા સ્કેટિંગ એસોસિએશનની જે ટીમ છે એ લોકોએ એક સરસ એવું આયોજન કર્યું છે અને અમને અહીંયા ઉપસ્થિત બોલાવ્યા છે. તો જે ટીમ વર્ક લોકોએ જે આયોજન કર્યું છે અને જે તમે જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ જે સ્કેટિંગ કરી રહ્યા છે તો એ ખરેખર ખૂબ ગૌરવની વાત છે. કેમ કે બાળકોને જ્યારે કોઈ પ્રોત્સાહન આપવાનું હોય તો શરૂઆત એક ટીમ એસોસિએશન ટીમે જે શરૂઆત કરી છે તો એ ટીમ રમતગમતમાં પણ એટલું જ આગળ અને બાળકોને કોઈ પ્રોત્સાહન આપે અને બાળકો જે અત્યારે મોબાઈલમાં ખોવાઈ ગયા છે અને ગેમમાં જે અત્યારે તો નાના નાના છોકરાઓને જે શાંત કરવા માટે મોબાઈલ પકડાઈ દે છે માતાઓ, તો એ મોબાઈલમાંથી બહાર નીકળે અને આવી રીતના કોઈ પ્રવૃત્તિ થાય, કોઈ રમતગમત ઉત્સવ હોય અને એમાં જોડાય અને જે આ ટીમ વર્ક કરી રહી છે તો ખરેખર ખૂબ ગૌરવની વાત છે. ધ બરોડા ડિસ્ટ્રિક્ટ રોલર સ્કેટિંગ એસોસિએશન તરફથી હું પંકજભાઈ શાહ, સેક્રેટરી બોલી રહ્યો છું. અહીંયા આગળ આજે બધા બાળકોને જે નવા ન્યૂ કમર્સ જે બાળકો હોય છે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે આપણે નોનસ્ટોપ 2 અવર્સની કોમ્પિટિશન ઊભી કરી છે અને એની અંદર પાછું ફેન્સી ડ્રેસ કે જેથી બાળકોની સાથે સાથે પેરેન્ટ્સ અને આખા માહોલ જે સરસ થઈ જાય એ માટેનું ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન પણ કરેલી છે. અત્યારે લગભગ 150થી 200 બાળકોએ પાર્ટ લીધેલો છે આમાં અને આપણે દર વર્ષે અહીંયા આગળ આ રીતની કોમ્પિટિશન કરી અને એક જાણે મેગા જેવું આખું વાતાવરણ આપણે ઊભું કરતા હોઈએ છીએ.